સુવિધાના અભાવે સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો। નારોલ લાંભામાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને રહીશોમાં રોષ છે। રસ્તા, ગટર, પીવાનું પાણી, ડ્રેનેજ લાઇન સહિતની સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ છે। નારોલમાં કોર્પોરેશનની ઓફિસ સામે કોંગ્રેસ સહિત સ્થાનિકો દ્વારા એક દિવસ માટે ધરણા। અનેકવાર રજૂઆત છતાં પીવાનું પાણી સમયસર ન આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। લારી ગલ્લાવાળા પર દબાણ કરીને વારંવાર હેરાન કરતા હોવાનો પણ રહીશોનો આરોપ। લાંભા વિસ્તારમાં અનેક જગ્યાએ પાકો રસ્તો પણ ન હોવાથી રહીશોને હાલાકી। અધિકારીઓને રજૂઆત છતાં સ્થળ પર મુલાકાત ન લેવા આવતા હોવાની ફરિયાદ। લાંબા વોર્ડમાં સ્થાનિકોને પડતી હાલાકીને લઈને આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે। કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને આપ જોશો પણ તો જે પાણી છે, ડ્રેનેજ છે અને જે બેસિક ફેસિલિટીઝ છે એને લઈને આ સમગ્ર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને આ જે નારાજગી છે, નારાજગી સ્થાનિક તંત્ર સામે છે અને જે સ્થાનિક તંત્ર છે એમના દ્વારા જે છે એ આ કામગીરીને યોગ્ય ન્યાય નથી આપવામાં આવી રહ્યો, ત્યારે એ બાબતને લઈને આખો વિરોધ છે। શું તમારી માંગણી છે અને શું પ્રશ્નો છે? અમારી માંગણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉ ઘણી વખત આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં પીવાનું પાણી નથી મળી રહ્યું, આ વિસ્તારમાં રોડ રસ્તા નથી, આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા છે, તમે એનું સમાધાન લાવો। પણ આટલા બધા આવેદનપત્ર આપવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું નથી પાડી શકી। જે ગુજરાત મોડલ આખા દેશને બતાવ્યું, જે મેગા સિટી અમદાવાદ શહેરની વાત આખા દેશમાં કરી, એ મેગા સિટીના લાંબા વોર્ડમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડી નથી શકતા। નળ સે જલની યોજનાની વાત કરે છે અને અહીંયા આગળ લાંબા વોર્ડમાં પાણીના નેટવર્ક પૂરા વોર્ડની અંદર નથી। તો અહીંયા તમે જોશો કે લોકો અહીંયા બેઠા પણ છે ને એમની માંગણી એક જ છે કે જે સુવિધાઓ છે સુવિધાઓ એમને મળે એ માટેની વાત છે અને એ મુદ્દાને લઈને તેમનો વિરોધ પણ છે અને એમનું કહેવું છે કે લોકલ એડમિનિસ્ટ્રેશન જે છે એ કામ નથી કરી રહ્યું। અહીંયા કેટલાક સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે કયા વિસ્તારમાં રહો છો અને શું સમસ્યા? નારોલ રંગોલીમાં રહી, પાર્વતી નગરમાં 12 મહિનાથી ધક્કા ખવડાવી, છેવટે મેં દવાઈ પીધી અહીંયા ગાડી, એ લોકો કશું કરતા નથી, પાણી નથી આલતા। હું વિધવા બેન છું, કેટલા ધક્કા ખાવાના, વાપરવાના પાણી ટેન્કરે નથી મોકલતા, લાઈને નથી આલતા, ગરીબ માણસને બહુ હેરાન કરે છે એમને અને ધક્કા ખવડાવે, ભાડું બગાડી। શું તમારો સમસ્યા છે? કયા વિસ્તારમાં તમે રહો છો? ભરાય છે, હમણાં પાણી મળતું નહીં, ગટર લાઈન ફૂલ છે, છોકરા અમારા બીમાર પડી ગયા છે। ક્યાં સુધી તમારું જે છે? ज्योतिनगर दर्शन नगर में ना लाइट नहीं, पानी नहीं, रोड ना सुविधा नहीं, शू करिए? પાણી બી टैक्स से भरिए से आज 20 वर्ष से હું ફાયદા થાય છે? ભાજપ સરકાર કર્યો શું અમારા માટે? કશું નહીં કરતા। આ પાણી છે, જે પાણી અહીંયા આવે છે આપ જોશો તો આ રીતનું પાણી આવે છે અને એના કારણે જે તકલીફ સમસ્યા થાય છે। અહીંયા બીજા સ્થાનિકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તમારું શું કહેવું છે? શું સમસ્યા છે? કયા વિસ્તારમાં તમે રહો છો અને શું સમસ્યા? વિસ્તારમાં રહીએ છીએ, શાહવાડી જ્યોતિનગરમાં રહીએ છીએ। અમાર પાણી, ગટર, રોડ કોઈ સુવિધા નથી અમારામાં। શું માંગણી છે તમારી? અમારી પાણી, ગટર, રોડની માંગણી છે, ટેક્સ પૂરેપૂરા ભરીએ છીએ। તો ટેક્સ ભરવા છતાંય જે સુવિધા છે સુવિધા લોકોને મળતી નથી અને આના કારણે જે છે લોકોમાં નારાજગી છે ને એને જ લઈને આ જે કોંગ્રેસ ના નેજા હેઠળ આ જે વિરોધ છે, વિરોધનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે વોર્ડ ઓફિસની બરાબર બહાર। અને એમનું કહેવું છે કે જ્યારે ટેક્સ ભરે છે તો સુવિધા આપવામાં કોર્પોરેશન કેમ આનાકાની અને ડિલે કરી રહ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।